એની કોઈ જરૂર નથી. લગ્ન પછી તમારે બંને અહીંયા જ રહેવાનું છે. તો સર તમને ઇન્ટ્રોડક્શનની કોઈ જરૂર નથી. એવરીવન નોઝ અબાઉટ યુ, એવરીવન હેઝ સીન યોર ડ્રામા, અને બી ઇટ એનીવન ઓફ એની એજ, they have definitely at least seen you in 4-5 plays. એક નહીં કહું 4-5 કહીશ. અને firstly what I wanted to know is કે આપણો જે આજનો ડ્રામા છે એક્ઝેક્ટલી શું છે, કઈ ઓડિયન્સ માટે છે? આ છે ને ઓલ ટાઈમ સબ્જેક્ટ છે. એ આજથી 20 વર્ષ પહેલા થયો હોત ને તો પણ એટલું જ ફ્રેશ લાગે ને આજે પણ એટલું જ ફ્રેશ, ને આજ પછી ક્યારે 15-20 વર્ષે થશે ને, કારણ કે એની વાર્તા એવી છે, યુથની સાથે જોડાયેલી વાર્તા છે. બાળકો બહાર જતા હોય તો એમને શું શું ધ્યાન રાખવું જોઈએ, સ્પેશિયલી દીકરીઓએ, તો એ સબ્જેક્ટ એવો છે. ઓકે, તો એ ગમે ત્યારે કોઈને પણ ગમે એવો સબ્જેક્ટ છે. that's nice. અને હું જો પૂછું કે તમે જેમ સ્પેશિયલી યુથ મેન્શન કર્યું, તો જનરલી આપણે કહે છે કે ગુજરાતી ડ્રામા ઓલ્ડીઝ વધારે જોવે. હા, અને એમાંય લિમિટેડ એવા છે હવે. બરાબર. તો તમે આજના યુથને કઈ સ્પેસિફિક કહી શકો કે એક તો નેટફ્લિક્સ ને બધું આપણે જોઈ રાખીએ છીએ, દેટ ઇઝ ફાઇન, પણ એ સાથે ગુજરાતી ડ્રામા જોવા આવે અને કે માટે એમને એક તમે રીઝન આપી શકો તો? નહીં, આજકાલ જે સબ્જેક્ટ એટલે વચ્ચે એવો આવે તો ઘણી વખત શું થાય છે કે લોકોને કોમેડી તો યુથને છે ને કોમેડીનું વધારે છે. જોજો તમે કે યુથ ઓલવેઝ સ્ટેન્ડ અપ કોમેડી જોવા માટે જતા હોય છે. તો ઓલ્ડ એજ ઓડિયન્સ પહેલાનું છે, એ અત્યાર સુધી ચાલતું. યુથ આવી નથી રહ્યું એટલું. હું જોઉં છું ઘણી વખત બધાને આમ સ્ટેજ પરથી મને દેખાય ઘણા યંગ છોકરા છોકરીઓ જોવા બેઠા છે તો ખુશી થાય છે. કારણ કે ક્યારેક એવું લાગે કે અમુક સમય પછી આ લોકો નહીં રહ્યા તો યુથ હશે ને તો ગુજરાતી પ્લે ચાલશે કેવી રીતે? એટલે સારા સબ્જેક્ટ થઈ રહ્યા છે, લોકોને ગમે છે. અત્યારે પણ અમારું આ નાટક એટલું જ લોકોને ગમે છે. કુંવારા બાપ સબ્જેક્ટના પહેલા 2 સીન તમને એમ લાગે કે આ બહુ સિરિયસ છે, પણ પછી હિલેરિયસ કોમેડી છે આખી. એક સોશિયલ સબ્જેક્ટની સાથે કોમેડી છે. નાઇસ. તો અગર જો હું તમને પૂછું કે તમારું પોતાનું કેરેક્ટર છોડીને તમને બીજું એક સ્પેસિફિક કેરેક્ટર કયું સારું લાગે? મને સ્પેશિયલી કેરેક્ટર કમલેશ ઓઝા જે પ્લે કરે છે રાજુ રાજકોટનું, એ કેરેક્ટર મને બહુ જ ગમે છે, બહુ જ ગમે છે. અને તમારું કેરેક્ટર એક ફાધરનું છે, બહુ જ સ્ટ્રિક્ટ ફાધરનું છે. તમે વગર કોઈ પાણી ન પી શકે ઘરમાં, એટલો સ્ટ્રિક્ટ ફાધર છે. એટલો જ પ્રેમ કરે છે દીકરીને. એ ડેફિનેટલી સાચી વાત છે કે જેટલું પ્રેમ હોય એટલી સ્ટ્રિક્ટનેસ ઈ બેલેન્સ પર આવે. અને ફાધર જે પણ કરી રહ્યો છે ભલે ન ગમતું હોય, સંતાનોને ન ગમતું હોય, પણ એ એમના માટે જ કરી રહ્યો છે જે કંઈ કરી રહ્યો છે. હવે આજે એટલે અમારી માટે લકી મોમેન્ટ છે કે આજે આપણો 75th શો છે. યસ. હાઉ હેઝ ધ જર્ની બીન આ 75 શોઝની? આમ તો નાટકની શરૂઆતે બહુ ઓછા દિવસોમાં લોકો 75 શોઝ કર્યા છે. યસ, 60 સાંભળવામાં આવે. યસ. અને બહુ જ સારી. અને એક્ટરો પણ જેમ શો થતા જાય, ઓડિયન્સનો જે રીતે રિસ્પોન્સ રહે તો એક્ટર પણ એટલું ફીલ થઈ જાય કે થોડું વધારે કોમેડી ભાઈ અહીંયા આમ થાય છે. તો અત્યારે એકદમ મંજાયેલું નાટક છે. વન્ડરફુલ. અને જરૂરથી ટૂંક સમયમાં આપણે પાછું સાંભળશું કે આના શો પૂરા થયા છે. બિલકુલ 100%. યસ. હવે આ બાબતે તમે કીધું કે સ્ટાર્ટ સિરિયસ નોટ પર થાય છે, એની પાછળ બહુ એક સ્ટ્રેચ ઓફ કોમેડી છે. આ બેલેન્સ તમે કરજો કહી શકો કે જે વચ્ચે સબ્જેક્ટ આવી રહ્યા હતા ગુજરાતીમાં એ એટલા ઇન્વોલ્વ નતા આપણી યંગ ઓડિયન્સ માટે, એટલા ઇન્ટરેસ્ટિંગ, એટલા એન્ટરટેનિંગ નતા. અને નાઉ ધ સ્ટ્રીમ ઇઝ ચેન્જિંગ. આપણે ગુજરાતી સિનેમા પણ જોઈ રહ્યા છે, ચેન્જ થઈ રહ્યો છે. આપણે ગુજરાતી ડ્રામાસ એક અલગ લેવલ પર જઈ રહ્યા છે. રાઈટ. તો કેન યુ ડેફિનેટલી આપણા ડ્રામાથી શરૂ કરીએ કે કેન યુ રિક્વેસ્ટ ધ યંગર ઓડિયન્સ કે કેન યુ ટેલ ધ યંગર ઓડિયન્સ, તમે ફાધર છો, તમારે હકથી કહી શકો, એ યંગર ઓડિયન્સ તમે કહી શકો કે આ નાટક જોવા જરૂરથી આવો? યંગર ઓડિયન્સને એટલું કહીશ કે અત્યારે શું છે કે વધારે છૂટછાટ જે હોવી જોઈએ જમાના પ્રમાણે, પણ એ તમે ક્યાંય પણ બહાર ગયા છો, પાર્ટીમાં ગયા છો, તો તમને એટલું તો ધ્યાન હોવું જ જોઈએ કે તમે કોની સાથે છો અને તમે શું કરી રહ્યા છો. આજકાલ ડ્રિંક લેવું, સ્મોકિંગ કરવું એ બહુ નોર્મલ થઈ ગયું છે, પણ એ તમે કેટલી હદ સુધી કે એ બધું થયા પછી તમને એટલું તો ભાન રહેવું જોઈએ કે મારે મારા ઘરે જવાનું છે, મારી સાથે કોઈ છે તો મને કેવી રીતે મૂકવા આવે છે, શું છે, કે હું એકલો કે એકલી જઈ રહ્યું છું, હું ઘરે પહોંચીશ કે નહીં.
તો એને એન્જોય કરો જે કંઈ કરતા હો, પણ ઓવર ન કરો કે જેથી આવીને કોઈ પ્રોબ્લેમ ઊભો થઈ જાય, જે પ્રોબ્લેમ અમારા નાટકમાં દેખાડવામાં આવ્યો છે. બરાબર. સો બેઝિકલી એન્જોય કરવું પણ એની એક લિમિટ રાખે. લિમિટ છે દરેક કોઈ પણ બધી વસ્તુની એક લિમિટ હોય છે. સાચી વાત છે. અત્યારે લોકો દારૂ પીતા હોય, તમે પછી બોટલ પી જાઓ લીવર ખરાબ થવાનું છે. એ રીતે દૂધ પણ સારું જ છે, પણ 1 લીટર પી જાઓ તો પછી લૂઝ મોશન થવાના જ છે. રાઈટ. તો ચલો આપણે ઓડિયન્સને અપીલ કરી દઈએ કે તમે અમારું નાટક જોવા જરૂરથી આવો. જી બિલકુલ. કુંવારા બાપ, આપને આ નાટક ખૂબ જ ગમશે. કદાચ એવું લાગે કે અરે આમ છે તેમ છે, પણ આમાં ભરપૂર કોમેડી છે, ભરપૂર, મારા સિવાય. તમે આવો, મને તો જોશો, સાથે સાથે રાજુ રાજકોટને જોશો. આ નાટકમાં બહુ મજા આવશે તમને. અને નાટક જોયા પછી મારી ગેરંટી છે કે તમે એમ નહીં કહો અરે આમ લાગ્યું, થોડું આમ લાગ્યું. તમે આવીને કહેશો ઓહો, ઘણા વર્ષે આવું નાટક જોયું. અરે વન્ડરફુલ. હવે આજે કોઇન્સિડન્ટલી જસ્ટ મારી અલ્પેશભાઈ સાથે વાત થઈ જી કે આજનો જલસા ગ્રુપની અંદરનો આ ચોથો શો છે, અલગ અલગ ઠેકાણે. બરાબર. તમને જો ધ્યાન આવતું હોય જલસા ગ્રુપની એની પ્રીવિયસ ઓડિયન્સ કેવી હતી? જલસા ગ્રુપમાં પાસે જલસા કરતા જ બધા એમનો ઓડિયન્સ હોય છે. બહુ મજા આવે છે. એ લોકો બહુ જ રિસ્પોન્સ સાથે તાળીઓ, વન્સ મોર, આ તે ચાલતું છે. બહુ મજા કરાવે છે. બહુ. આની પહેલા હું આપણો જે પ્રબોધન ઠાકરેનો શો જી ત્યાં હતું ને 2 થી 3 વાર વન્સ મોર બેક ટુ બેક થયું હતું. એક જ સીન પર 2 વાર વન્સ મોર છે. તો ઇટ ઇઝ એન અમેઝિંગ એક્સપિરિયન્સ. લાસ્ટ અગર જો હું તમને રિક્વેસ્ટ કરું કે આપણી આ નાટકની સંસ્કૃતિ જાળવી રાખવા માટે પ્લસ પોતાની એન્ટરટેનમેન્ટ માટે અગર જો આપણે ઓડિયન્સને વિનંતી કરીએ કે જલસા ગ્રુપ છે, ટિકિટેડ શો છે, કેવા કોઈ પણ ગ્રુપ્સ છે, એમાં મેમ્બરશિપ લઈને પાર્ટિસિપેટ કરે, એવી આપણે એક ઓડિયન્સને વિનંતી કરી શકીએ. બિલકુલ. આફ્ટર કોરોના છે ને ઘણા બધા ગ્રુપ બંધ થઈ ગયા છે. આમ તો જે હું ઈચ્છું છું કે ફરીથી ચાલુ થાય. નાટક તો જોશો જ, એની સાથે સાથે ગુજરાતી ભાષાનો એટલો જ બહોળો વિકાસ થશે, લોકો સુધી પહોંચે, યંગસ્ટર આવશે. આજકાલનું જે ગુજરાતી મુંબઈમાં બોલાય છે, કે મેં વિચારી લીધું એની જગ્યાએ આજકાલ મેં સોચ્યું નહોતું કે આવું નાટકમાં થશે. સોચ્યું નહોતું તો એક કરેક્ટ ગુજરાતી પણ લોકો બોલતા થાય. યસ. તો લોકોને કહીએ જલસા ગ્રુપના મેમ્બર બને અને બિલકુલ જલસા ગ્રુપના મેમ્બર બનો. બીજા ગ્રુપમાં હો તો મેમ્બરશિપ જો પાછી લઈ લીધું તો ફરીથી આફ્ટર કોરોના ફરીથી શરૂ થાઓ તો અમને પણ મજા આવશે. નાટકો જીવંત રહેશે એમના એમ રંગભૂમિ પર. કોઈ દિવસ કોઈ વસ્તુ બંધ નથી થઈ જતી. અમુક સમય આવતો હોય છે, એ દરમિયાન થોડો ફરક પડતો હોય છે, એનું એક ચક્ર હોય છે. એ ચક્ર પૂરું થાય એટલે ફરીથી પાછું શરૂ થાય. જેવી રીતે હું તમને કહું હિન્દી ફિલ્મો વચ્ચે કોઈ જ જોતું નહોતું, તો એક એવો ફેઝ આવ્યો હતો કે હવે શું થશે. તો હિન્દીના એક્ટરોએ સ્પેશિયલી રિક્વેસ્ટ કરવી પડી હતી ઓડિયન્સને કે આવો જોવા માટે. તો એવી રીતે સેમ અહીંયા પણ છે કે હવે આવો ફરીથી જોવા માટે. લોકડાઉન પતી ગયું, મસ્તીથી જિંદગી જીવો, હસતા રમતા, એન્ટરટેનમેન્ટની સાથે. થેન્ક યુ સો મચ.